કુકરમુંડા ખાતે આવેલ હરેકૃષ્ણ મંદિર દ્વારા 4000થી વધુ આદિવાસી પરિવારો સુધી શ્રીમદ ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું। આ સેવા કાર્યમાં મંદિરના આશરે 25 જેટલા ભક્તો દિવસ રાત જોડાઈ રહ્યા। અત્રે નોંધવું રહ્યું કે ભગવદ્ ગીતા એટલે કર્મનો સિદ્ધાંત, જે માનવીને ક્યારે પણ હિંમત નથી હારવા દેતા। જુઓ આ અહેવાલમાં। તું કર્મ કરીએ જ્યાં ફળની ચિંતા ના કર, તારી કરણીનું ફળ તને એક ને એક દિવસ અવશ્ય મળશે, કારણ કે કર્યા વિના કંઈ મળતું નથી અને કરેલું ફોકટ જતું નથી। વિશ્વમાં હિંમત હારી ગયેલા કોઈ પણ વ્યક્તિને બેઠો કરવાની અને ફરી દોડતા કરવાની તાકાત ધરાવતો ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા। આ ગ્રંથ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પણ વ્યક્તિને જીવન જીવતા શીખવાડે એવો ગ્રંથ છે। તમને વિશ્વાસ ના આવતો હોય તો યુટ્યુબ પર સરળ ભાષામાં ભગવદ્ ગીતાએ એકવાર સાંભળી જુઓ। તમારામાં જીવનથી લડવાની અને જીવવાની હિંમત આવી જાય છે। ફક્ત એકવાર ટ્રાય તો કરી જુઓ। આવા વિચારોને આદિવાસી વિસ્તાર એવા ઉચ્છલ, સાગબારા, નિઝર, કુકરમુંડા, શહાદા અને તળોદા જેવા આદિવાસી વિસ્તારમાં શાળા, કોલેજ, હોસ્ટેલ અને ગામડાઓમાં જઈ ગીતા વિતરણ કરવામાં આવ્યું। હરેકૃષ્ણ કેન્દ્ર કુકરમુંડાના સંચાલક શ્રીમાન નીતાઈ પ્રભુજી એટલે કે શ્રી નીતિન પાડવી જણાવે છે કે છેલ્લા 15 વર્ષથી તેઓ આદિવાસી વિસ્તારમાં સંસ્કાર અને જનજાગૃતિ માટે કાર્ય કરી રહ્યા છે। શરૂઆતમાં પરિસ્થિતિ અત્યંત કઠિન હતી, પરંતુ આજે અનેક પરિવારો ધર્મ અને સંસ્કારના માર્ગે જોડાઈ રહ્યા છે। આજના સમયમાં જ્યાં ભોગવાદ, માનસિક તાણ અને સંવેદનહીનતા વધી રહી છે, ત્યાં શ્રીમદ ભગવદ્ ગીતા માનવ જીવન માટે સાચી માર્ગદર્શિકા બની શકે છે। ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પણ જીવન જીવવાની કળા શીખવાડતું જીવન વિજ્ઞાન છે કે જે કર્મ, ધર્મ, પરિવાર, આત્મા અને પરમાત્માના ગહન અર્થ સમજાવે છે। અંતમાં સૌને સંદેશ આપતા જણે જણાવ્યું, ચાલો આપણે સૌ ભગવદ્ ગીતા વાંચીએ, સમજીએ અને જીવનમાં ઉતારીને પોતાનું તથા સમાજનું કલ્યાણ કરીએ। રિપોર્ટર હેતલ કોકણી, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।